હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અંબાજીથી મળી રહ્યા છે। યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર 2023ના વર્ષની આજે છેલ્લી પૂનમ છે, ત્યારે અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટ્યા છે। ત્યારે માગસર સુદ પૂર્ણિમા એ અંબાજીમાં ભક્તો ઉમટ્યા। મોટી સંખ્યામાં પગપાળા સંઘો અંબાજી પહોંચ્યા। મંદિરનું ચાચર ચોકમાં 52 ગજની લાલ ચટક ધજાઓ લહેરાતી જોવા મળી। મંદિરમાં પણ ભારે ભીડ જોવા મળી। સમગ્ર મંદિર પરિષદમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। એક તરફ નાતાલનું વેકેશન સાથે પૂર્ણિમાના દર્શનનો લાહવો લેવા ભક્તો મંદિરે પહોંચ્યા। ભાદરવી પૂનમે ભક્તોની ભારે ભીડ રહેતા હવે શ્રદ્ધાળુઓ માગશરી પૂનમે પણ સંઘ લઈને આવે છે, તો કેટલાક ભક્તોની મનોકામના પૂર્ણ થતા આર્થિક પરિસ્થિતિ સુધરતા પણ માતાજીના નિત્ય દર્શનનો લાભ લઈ રહ્યા છે। અમે માગસર મહિનાની પૂનમે ધજા ચડાવવા આવીએ છીએ। દર વખતે માગસર મહિનામાં જ આવીએ છીએ। ભાદરવી પૂનમે ખૂબ જ ભીડભાડ હોવાથી અમને બહુ તકલીફ પડે છે અને બસમાં પણ વળતા અમને જગ્યા મળતી નથી। આશરે અમે 16 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે અને આજે ખૂબ જ સરસ દર્શન થશે એવી આશા છે। હજી અમે હવે ધજા ચડાવશું। 52 ગજની ધજા લઈને અમે વડોદરાથી સંઘ લઈને આવીએ છીએ।